આજે મારી લગ્નની રાત હતી અને હું ખૂબ જ ગભરાયેલી હતી. ઈશાન વિશે મારી નણંદે મને પહેલેથી જ જણાવી દીધું હતું કે તે ખૂબ જ રોમેન્ટિક પ્રકારનો યુવાન છે અને મારો ફોટો જોઈને જ મારો દીવાનો થઈ ગયો છે. હું એવી છોકરીમાંની નહોતી જેને રોમાન્સ બહુ ગમતો હોય. મને એક સાધારણ જીવન પસંદ હતું. પતિનું દરેક સમયે પત્નીના વખાણ કરીને આગળ પાછળ ફરવું, તેની સાથે દરેક સમયે ચોંટી રહેવું મને જરાય ગમતું નહોતું. મને આ બધું છીછોરાપણું લાગતું હતું. મને સમજદાર પ્રકારના છોકરાઓ પસંદ હતા અને ઈશાન બિલકુલ તેવો જ હતો, અપરિપક્વ. લગ્નની રાત્રે જ તેણે મારા વખાણ માટે સીધા સાદા શબ્દોને બદલે મને શાયરી સંભળાવવાનું શરૂ કરી દીધું હતું. મને આજ સુધી શાયરી સમજાતી જ નહોતી, તેથી તેની રોમેન્ટિક શાયરી પણ મારા માથા ઉપરથી જતી રહી હતી. મને પૂછવા લાગ્યો, શાયરી કેવી લાગી? મેં કહ્યું, સારી છે. ખેર, 1 વર્ષ પછી સમજાય છે કે પતિને તેના માટે કેટલો પ્રેમ છે. ઈશાન સામાન્ય પુરુષ કરતાં અલગ હતો. સામાન્ય પુરુષોની જેમ તેણે મને એમ નહોતું કહ્યું કે મારી મા આગળ જુબાન ન ચલાવતી, તેમના હુકમ સામે માથું નમાવી રાખજે, મારી બહેનોની સેવા કરજે. જ્યારે પણ તે સાસરેથી આવે તો તેમને ફરિયાદનો મોકો ન આપતી. આ બધું તેણે કંઈ જ કહ્યું નહોતું. તેણે તો બસ પોતાની અને મારી વાત કરી હતી. લગ્નના શરૂઆતના દિવસો ખૂબ જ સારા વીત્યા હતા. ઈશાનનો ઈરાદો હતો કે અમે હનીમૂન માટે મનાલી, શિમલા, નૈનીતાલ અને પછી કાશ્મીરની સુંદર ખીણોમાં ફરવા જઈશું અને લાઈફને ખૂબ એન્જોય કરશું. શોખ તો મને પણ ફરવાનો બહુ હતો, પણ લગ્નના તરત જ બાદ મારા સસરાની તબિયત થોડી વધારે ખરાબ થઈ ગઈ. તેથી તેમણે અમને જવાની ના પાડી દીધી. કહેવા લાગ્યા, આવતા મહિને જજો. એક તો લગ્નમાં પણ ઘણો ખર્ચ થઈ ગયો છે અને હવે મારી બીમારી પાછળ હોસ્પિટલમાં પૈસા લાગી રહ્યા છે. જો કે આ વાત સાંભળીને મારો મૂડ ખરાબ થઈ જવો જોઈતો હતો, પણ હું બિલકુલ નોર્મલ હતી. હા, ઈશાનનો મૂડ ખૂબ જ ખરાબ થઈ ગયો હતો. કહેવા લાગ્યો, આ પણ કોઈ વાત થઈ? બધા લોકો લગ્નના તરત પછી હનીમૂન પર જાય છે, 1 મહિના પછી કોણ જાય છે? મેં કહ્યું, ઈશાન, કોઈ વાત નહીં, પપ્પાજીની તબિયત સારી નથી, આવતા મહિને જઈશું. મારા પ્રેમથી સમજાવવા પર તેને બસ એક જ કામ આવતું હતું, મારી સાથે પ્રેમભરી વાતો કરવી. મને પણ ખેર આ બધું ગમતું હતું. 1 મહિના પછી મારા સસરાની તબિયત થોડી ઠીક થઈ ગઈ હતી અને અમારો ઈરાદો મનાલી ફરવા જવાનો હતો કે અચાનક મારી તબિયત ખરાબ થઈ ગઈ. મારી ઉલટીઓ અટકવાનું નામ જ નહોતી લેતી. જે પણ ખાતી તે નીકળી જતું અને મારી આવી હાલત જોઈને સૌથી વધારે ચીડ મારા પતિને થઈ રહી હતી. મારા સાસુ મને ડૉક્ટર પાસે લઈ ગયા અને જે સમાચાર ડૉક્ટરે સંભળાવ્યા તે સાંભળીને મને થોડો અફસોસ થયો હતો, પણ જે થઈ ગયું હતું તેને ટાળી શકાતું નહોતું. હું આટલી જલ્દી આ બધું નહોતી ઈચ્છતી, પણ ભગવાનની મરજી આગળ કોઈનું જોર ચાલતું નથી. આ વાત મારા માટે ખુશીનું કારણ પણ હતી, કારણ કે મા બનવું એક અલગ જ સુંદર અહેસાસ હોય છે. પરંતુ ડૉક્ટરે મને મુસાફરી કરવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું, તમારે પહાડી જગ્યાએ બિલકુલ ન જવું જોઈએ, કારણ કે તમારા માટે આ ખતરનાક સાબિત થઈ શકે છે. પહેલી પ્રેગ્નન્સી છે, સાવધાની રાખવી જરૂરી છે. જો એકવાર પ્રોબ્લેમ થઈ ગયો તો પછી દરેક વખતે પ્રોબ્લેમ થશે. હું તો આ વસ્તુઓથી એમ પણ બહુ ગભરાતી હતી, તેથી મેં કહ્યું, મારે ક્યાંય નથી જવું. મારા સાસુને પણ આ યોગ્ય લાગ્યું, પરંતુ જ્યારે આ સમાચાર ઈશાનને ખબર પડ્યા તો તેણે તો હોબાળો મચાવી દીધો. કહેવા લાગ્યો, આટલી જલ્દી કેવી રીતે થઈ શકે? ઈશાનની વાત સાંભળીને મારો તો શ્વાસ જ અટકી ગયો હતો. મને લાગ્યું કે કદાચ તે મને ચારિત્રહીન કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ તેની પછીની વાતે મારો શ્વાસ પાછો લાવ્યો. તે કહેવા લાગ્યો, લોકો પોતાના લગ્નના 5-5 વર્ષ સુધી બાળકનું પ્લાનિંગ નથી કરતા અને પોતાની લાઈફ એન્જોય કરે છે, અને એક તું છે કે આટલી જલ્દી શું? થોડા મહિના પછી આ બધું નહોતું થઈ શકતું? મેં કહ્યું, ઈશાન, આ બધામાં હું શું કરી શકું? આ તો ભગવાનની મરજી છે, અને જો તને બાળક નહોતું જોઈતું
તો તારે આ વાત પહેલા વિચારવી જોઈતી હતી. તારે સાવધાની રાખવી જોઈતી હતી. તે કહેવા લાગ્યો, જુઓ, આ વાતને આટલો મોટો ઇસ્યુ ન બનાવો. આપણે અબોર્શન કરાવી લઈએ છીએ. બાળક થોડા વર્ષ પછી પેદા થઈ જશે. મેં કહ્યું, હું કોઈ પણ કિંમતે મારા બાળકની હત્યા નહીં કરી શકું. તે કહેવા લાગ્યો, તો પછી પ્રેગ્નન્સીમાં પણ સ્ત્રીઓ બધું કરે છે, હરે ફરે છે, એન્જોય કરે છે. પણ મેં સ્પષ્ટ ના પાડી દીધી. મેં કહ્યું, ડોક્ટરે સખત ના પાડી છે, હું ક્યાંય નહીં જાઉં, અને આ પહાડી રસ્તા બહુ ખતરનાક હોય છે. તેમાં મુસાફરી કરવી મોટું રિસ્ક હોઈ શકે છે, અને હું રિસ્ક નથી લઈ શકતી. જ્યારે આપણું બાળક દુનિયામાં આવી જશે તો આપણે જઈશું. પરંતુ આ વાત પર ઈશાનનો મૂડ ખૂબ જ ખરાબ થઈ ગયો હતો. બીજે દિવસે સવારે મારા સાસુ સસરાએ પણ અમને જવાની ના પાડી દીધી કે આવી હાલતમાં મુસાફરી કરવાની કોઈ જરૂર નથી. હું તેમની વાત સારી રીતે સમજી ગઈ હતી, તેથી મેં કોઈ નારાજગી ન બતાવી, કારણ કે તેઓ જે કહી રહ્યા હતા તે મારી ભલાઈ માટે કહી રહ્યા હતા. હા, ઈશાનનું વર્તન મારી સાથે બદલાવા લાગ્યું હતું. ઘણીવાર મને ખાટી વસ્તુ ખાવાનું મન થતું અને હું ઈશાન પાસે મંગાવતી તો ઈશાન કહેતો, મને આ બધા નાટક પસંદ નથી. એક તો તે મારો બધો પ્લાન ચોપટ કરી દીધો, અને હવે તું આ ગરમીની મોસમમાં સંતરા ખાવાનું કહી રહી છે. ક્યાંથી લાવું હું આ બધું? પરંતુ મારી હાલત એવી હતી કે મને કંઈ પચતું નહોતું, અને જે વસ્તુ ખાવાનું મન થતું તે ઈશાન લાવી નહોતો આપતો. એકવાર મેં તેની પાસે પાણીપુરી મંગાવી, પણ તે લઈને ન આવ્યો. મારું દિલ એટલું દુભાયું કે હું રડવા લાગી. હું નહોતી જાણતી કે મારું મન પાણીપુરી ખાવા માટે આટલું તલપાપડ કેમ થઈ રહ્યું છે. કદાચ આ જ એ સમય હોય છે જ્યારે સ્ત્રી પોતાના કાબુમાં નથી રહેતી. એટલું રડી કે આખી રાત રડીને વિતાવી. બીજા દિવસે મારી સૂજેલી આંખો જોઈને મારા સાસુ અને સસરા ચોંકી ગયા. પૂછવા લાગ્યા કે શું થયું છે? તારી આંખો સૂજેલી કેમ છે? મજબૂરીમાં મેં મારા સાસુને જણાવી દીધું. તેઓ કહેવા લાગ્યા, આ પણ કોઈ વાત થઈ? તેણે તારી મંગાવેલી વસ્તુ લાવી કેમ ન આપી? આવી હાલતમાં તો સ્ત્રીને ખુશ રાખવી જોઈએ. બીજા દિવસે મારા સાસુએ મને પ્લેટ ભરીને પાણીપુરી આપી હતી. ઘણીવાર એવું થતું કે રાતના સમયે મારું જીવ ગભરાવા લાગતું. જેવો ઈશાન મારી નજીક આવતો, મને પોતાની બાહોમાં લેતો, તો મને ઉબકા આવવા લાગતા. આવા સમયે ઈશાને મારી હાલત સમજવી જોઈતી હતી, પણ તે આ વાતથી ચીડાવા લાગતો. હું મોઢા પર હાથ રાખીને તરત વોશરૂમમાં ભાગતી હતી. જેવી હું વોશરૂમથી બહાર આવતી તો સૌથી ખરાબ મોઢું મને બહાર આવીને ઈશાનનું જોવા મળતું હતું. હું બેહાલ થઈને બેડ પર જતી, તેને કહેતી, પ્લીઝ મને એક ગ્લાસ પાણી પીવડાવી દો. તો મારો અહેસાસ કરવાને બદલે તે કહેતો, મારું મગજ ખરાબ ન કર, આખા મૂડનો સત્યાનાશ કરી દે છે, તને તો બસ એક જ કામ છે. આ કહીને તે પોતાનો ધાબળો ઓઢીને સૂઈ જતો, અને હું ખરાબ રીતે હાંફી રહી હતી. એક તો લગ્નના તરત બાદ ઘરની જવાબદારીઓ અને પછી આટલી જલ્દી પ્રેગ્નન્સી. મારી જિંદગી એકદમ બદલાઈ ચૂકી હતી. એક મહિનામાં શુંથી શું થઈ ગઈ હતી, અને આ બધું મારા માટે નવું હતું. મેં મારા વહેતા આંસુ લૂછ્યા. મોટી મુશ્કેલીથી ઉઠીને રસોડામાં ગઈ, ફ્રીજમાંથી ઠંડુ પાણી કાઢ્યું અને ઘૂંટડે ઘૂંટડે પીવા લાગી. જેમ જેમ 4 મહિના થયા, મારું શરીર થોડું ઉભરવા લાગ્યું હતું. જ્યારે પણ હું ઈશાનને કહેતી કે મારી સાથે ડોક્ટર પાસે ચાલો, મારે ચેકઅપ કરાવવું છે, તો તે મારાથી ચીડાવા લાગતો. મોઢું બગાડતા કહેતો, આ હાલતમાં ઝેર જેવી લાગી રહી છે તું મને, એટલે તને બહાર નથી લઈ જવી. લોકો ન જાણે મને કેવી નજરોથી જોશે. એવું કર, મમ્મીની સાથે જતી રહે છે. પોતાના પર્સમાંથી થોડા 1000 રૂપિયા કાઢીને તે મારા હાથ પર મૂકી દેતો. હું તેને મનાવવાની બહુ કોશિશ કરતી કે આમાં મારો શું વાંક છે? તું મારી સાથે આવું વર્તન કેમ કરે છે? બસ આમ જ દિવસો પસાર થવા લાગ્યા હતા. આ 9 મહિના મેં બહુ મુશ્કેલીથી વિતાવ્યા હતા, કારણ કે આ 9 મહિનામાં એક દિવસ પણ એવો નહોતો કે મને ઉલટી ન થઈ હોય. પરંતુ મારી ધીરજનું ફળ મારા ભગવાને મને બહુ સુંદર આપ્યું હતું. મેં એક
બહુ જ વાલા દીકરાને જન્મ આપ્યો હતો. તે દિવસે તો ઈશાનના ચહેરા પર પણ સ્મિત હતું. સૌથી પહેલા તેણે જ પોતાના દીકરાને પોતાની બાહોમાં લીધો હતો અને વહાલ કર્યું હતું. સ્વાભાવિક છે, સંતાન એ સંતાન જ હોય છે. બધા લોકો ખૂબ ખુશ હતા. મારી નણંદ, સાસુ સસરા અને ખાસ કરીને ઈશાન. મારો દીકરો સી સેક્શનથી જન્મ્યો હતો એટલે મને હરવા ફરવામાં ખૂબ તકલીફ થતી હતી. આખો દિવસ તો મારા સાસુ, નણંદ અને ઘરની નોકરાણી મારું ધ્યાન રાખી લેતા હતા. પણ જો રાત્રે મારે વોશરૂમ જવું પડતું તો ઈશાન મારો હાથ પણ નહોતો પકડતો. કહેતો હતો, પ્લીઝ, હું આ બધું નથી કરી શકતો. હું મોટી મુશ્કેલીથી બેડ પરથી ઉઠતી હતી. દિવાલ પકડીને સહારો લેતા વોશરૂમ જતી હતી. પછી એ ડર પણ રહેતો કે ક્યાંક પડી ગઈ તો મુસીબત થઈ જશે. હજુ હું બહુ મુશ્કેલીથી દર્દ સહન કરતા વોશરૂમથી બહાર આવીને બેડ પર આવી હતી. ખરાબ રીતે પરસેવાથી ભીંજાઈ ગઈ હતી. મારો શ્વાસ ચડી રહ્યો હતો કે મારો દીકરો રિયાન ઊંઘમાંથી જાગી ગયો. તેને કદાચ ભૂખ લાગી હતી. ઈશાન એ સમયે ગાઢ નિંદ્રામાં હતો, પણ રિયાનના રડવાનો અવાજ સાંભળીને તેને પકડવાને બદલે મને કહેવા લાગ્યો, નિહારિકા, પ્લીઝ આને ચૂપ કરાવ, મારે સવારે ઓફિસ પણ જવાનું છે. મેં કહ્યું, ઈશાન, થોડી વાર માટે આને પકડી લો. જોઈ નથી રહ્યા મારી શું હાલત થઈ ગઈ છે? કહેવા લાગ્યો, બસ કર હવે. આ બાળક સંભાળવું અને ઉછેરવું મારા બસની વાત નથી. હું આ બધું નથી કરી શકતો. પકડ ભાઈ આને. અજીબ મુસીબત છે. રાત્રે ઊંઘવું પણ નસીબ નથી થતું. આ કહીને તેણે પોતાનું ઓશીકું અને ધાબળો ઉપાડ્યો અને રૂમમાંથી બહાર જતો રહ્યો. મારો દીકરો રિયાન રડી રહ્યો હતો અને મારી હાલત એ હતી કે હું બેસી પણ નહોતી શકતી. મુશ્કેલીથી મેં મારા પગ નીચે રાખ્યા અને મૂંગા આંસુઓ સાથે રડતા રડતા મારા બાળકને ઉઠાવ્યું હતું. તેને ચાતીએ લગાવીને હું પણ ધ્રુસકે રડવા લાગી હતી. શું આ હોય છે પુરુષનો પ્રેમ? મેં તેના સંતાનને 9 મહિના મારા શરીરનો હિસ્સો બનાવ્યો હતો. મોત સાથે લડીને તેના બાળકને આ દુનિયામાં લાવી હતી અને તેને બાપ બનાવ્યો હતો. શું તેની એટલી પણ ફરજ નહોતી બનતી કે તે મારી હાલત જોઈને મારા પર દયા ખાય? 1 મહિનો કેવી રીતે વીત્યો હતો એ હું જાણું છું. નિશંક મારા સાસુ બહુ સારા હતા, પણ 10 દિવસ પછી તો તેમણે પણ કહી દીધું હતું કે થોડું તું પણ રસોડામાં જતી રહેજે. ઈશાનને તારા જ હાથના નાસ્તાની આદત પડી ગઈ છે. હું નાસ્તો બનાવીને આપું છું તો 100 ખામીઓ કાઢે છે. બાળકના જન્મના 1 મહિના પછી હું નાઈ ધોઈને સારી રીતે ફ્રેશ થઈ હતી અને ભગવાનની પૂજા પણ કરી હતી. અને આ 1 મહિનામાં જ ઈશાનની ધીરજ ખૂટી ગઈ હતી. ના તેને મારો અહેસાસ હતો, ના નાના બાળકનો. તે દિવસે રિયાનના પેટમાં દુખાવો હતો. તે વારંવાર ઊંઘમાંથી ઉઠીને રડવા લાગતો હતો. બહુ મુશ્કેલીથી મેં તેને સુવડાવ્યો હતો. રાતના 2 વાગ્યા સુધી હું રિયાનને સુવડાવીને ફ્રી થઈ શકી હતી. હું પોતે પણ ઊંઘથી બેહાલ થઈ ચૂકી હતી. જેવો રિયાન ગાઢ ઊંઘમાં ગયો અને હું સૂવા માટે લેટી, તે જ સમયે ઈશાન મારી નજીક આવી ગયો અને મને પોતાની બાહોમાં લેવા લાગ્યો. મારી આંખો ઊંઘથી ઘેરાયેલી હતી. મેં કહ્યું, પ્લીઝ ઈશાન, મને સૂવા દો. કહેવા લાગ્યો, બકવાસ ન કર. 1 મહિનાથી બસ તારું થોબડું જ જોઈ રહ્યો છું. ખબરદાર જો આજે મને જરા પણ નખરા બતાવવાની કોશિશ કરી તો. તે રાત મારી ઈશાનની નજર થઈ ચૂકી હતી. ફ્રી થયા પછી તે મારી તરફથી ફડકું ફરીને સૂઈ ગયો હતો અને હું બેદમ થઈને બેડ પર પડી રહી હતી. પોતાને સંભાળતા વોશરૂમ ગઈ અને ફ્રેશ થઈને બહાર આવી હતી. મને હજુ સૂતા બસ 1 કલાક જ થયો હતો કે રિયાન ફરીથી રડવા લાગ્યો. તેનો અવાજ સાંભળીને મારે જ ઉઠવું પડ્યું હતું. મારું મન થયું કે રડી લઉં. શું બધી કુરબાનીઓ સ્ત્રી માટે જ હોય છે? સાંજના 7 વાગ્યે રિયાનનું રડવાનું શરૂ થયું હતું અને સવારે 8 વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. હું તેને ખોળામાં લઈને રૂમના ચક્કર લગાવતી રહી હતી. ત્યારે જઈને તે સૂતો હતો અને મારી હાલત એ હતી કે ચક્કર ખાઈને પડી જઈશ. રિયાનને બેડ પર સુવડાવીને
હું રૂમમાંથી બહાર નીકળી ગઈ, કારણ કે સાસુએ પણ રાત્રે કહી દીધું હતું કે હવે કાલથી ઘર સંભાળજે. એટલે સાસુ સસરાને નાસ્તો બનાવીને આપ્યો. પછી ઈશાનના ઓફિસની તૈયારી કરવા લાગી. આખો દિવસ મારું ચક્કરડી બનીને વીતવા લાગ્યો હતો. રાત્રે રિયાન સૂતો તો ઈશાન પોતાની ઉત્સુકતા સાથે જાગી ઉઠતો. ઘણીવાર હું તેને કહી ચૂકી હતી, મારું ઓપરેશન થયું છે ઈશાન, કંઈક તો મારો અહેસાસ કરો. પરંતુ પુરુષને કદાચ આ વાતોથી કોઈ મતલબ નથી હોતો. તે મને મજાક કરતા કહેતો કે મારું ધ્યાન કોણ રાખશે? પછી કસમથી બહુ જુલ્મી છે તું, આટલો પ્રેમ કરવા વાળો પતિ છે તારો, અને એક તું છે કે તેનો પ્રેમનો જવાબ પ્રેમથી આપવાને બદલે નખરા બતાવે છે. હું આ બધું સાંભળીને ચૂપ થઈ જતી. રાત દિવસની જવાબદારીઓ સંભાળતા સંભાળતા હું થાકી ચૂકી હતી. હવે તો મારા ચહેરાની રોનક પણ કરમાવા લાગી હતી. આખી રાત રિયાન જગાડી રાખતો અને આખો દિવસ સૂતો રહેતો હતો, અને દિવસભર મારે આરામને બદલે આખા ઘરને સંભાળવું પડતું હતું. કામમાંથી ફુરસદ નહોતી મળતી. મારી આંખો નીચે કાળા કુંડાળા પડવા લાગ્યા હતા. તેના પર પણ ઈશાન મને મેણા મારવા લાગ્યો હતો. કહેતો, આ તે એક જ બાળકમાં તારા શું હાલ કરી નાખ્યા છે? પોતાનું શરીર જોયું છે તે? ચારે બાજુથી ફેલાવા લાગી છે. કમોન યાર, થોડું ઓછું ખાવાનું રાખ. તને ખબર છે ને જાડી છોકરીઓથી મને કેટલી ચીડ છે. યાર પ્લીઝ પોતાને મેન્ટેન કરીને રાખ. ઈશાન ન જાણે કેમ બહુ ચીડચીડો રહેવા લાગ્યો હતો. જોકે ઘરની અને બાળકની જવાબદારીઓ હોવા છતાં હું ઈશાનના ઘરે આવતા પહેલા તૈયાર થઈ જતી હતી. પરંતુ આજકાલ તેને મારામાં ખામીઓ જ ખામીઓ દેખાવા લાગી હતી. 1 વર્ષ વીતી ગયું હતું અને રિયાન હવે પગે ચાલવા લાગ્યો હતો. પરંતુ ઈશાનનું વર્તન એકદમ બદલાઈ ગયું હતું. ઘણીવાર ઓફિસથી આવતા જ જમીને મિત્રોમાં જતો રહેતો અને કહેતો, મોડો આવીશ. ઘણીવાર હું ઈશાનને કહી ચૂકી હતી કે મને અને રિયાનને ક્યારેક તો ક્યાંક ફરવા લઈ જાઓ, પણ તે સાંભળતો જ નહોતો. બિઝી છું, ઓફિસના કામોમાંથી ફુરસદ નથી મળતી, તું મમ્મી પપ્પા સાથે જતી રહેજે. આ કહીને તે તૈયાર થઈને મિત્રોમાં જતો રહેતો. રાત્રે મોડો ઘરે આવતો. ક્યારેક ક્યારેક તો રાતના 2 વાગ્યા સુધી હું તેની રાહ જોતી રહેતી. પરંતુ એકવાર જ્યારે તે ઘરે આવ્યો તો તેની આંખો મને નશાથી ભરેલી લાગી રહી હતી. ગીત ગણગણાવતા તે ઘરમાં દાખલ થયો હતો. હું આ સમયે ગુસ્સામાં હતી. તે હસતા હસતા મારા ગાલ પર ચૂંટલી ભરીને કહેવા લાગ્યો, હાય સ્વીટહાર્ટ, કેમ છો જાને મન? આ કહીને રૂમ તરફ જવા લાગ્યો. મેં ઘરનો મેઇન ગેટ બંધ કર્યો અને રૂમમાં આવતા જ દરવાજો બંધ કરી લીધો અને ઈશાનને કહ્યું, તમે આ શું તમાશો માંડ્યો છે? રોજ તમે 2 વાગે આવો છો. એવા કયા મિત્રો છે તમારા જે રાતભર રખડતા રહે છે? શું તેમની પત્નીઓ તેમને નથી પૂછતી? મારા તપેલા શબ્દો સાંભળીને ઈશાન પણ સિરિયસ થઈ ગયો. કહેવા લાગ્યો, મતલબ શું છે તારો? આખી રાત તારી પાસે બેઠો રહું? ક્યાંય આવા જવા પર પણ પાબંદી છે મને? મેં કહ્યું, ઈશાન, દરેક વસ્તુની એક હદ હોય છે. ફક્ત મિત્રો જ તમારી જિંદગીમાં રહી ગયા છે. સમય આપવા માટે મારું પણ મન થાય છે કે તમે મારી સાથે વાતો કરો. તે મારી વાત સાંભળીને કહેવા લાગ્યો, તારી પાસે સમય ક્યારે હોય છે મારા માટે? જ્યારે જુઓ રિયાન રિયાન કરતી રહે છે. હું તો ઈશાનની વાત સાંભળીને હેરાન હતી. મેં કહ્યું, તમને પોતાના જ બાળકથી ઈર્ષા છે ઈશાન? તે કહેવા લાગ્યો, અરે નિહારિકા, મને કેમ પોતાના બાળકથી ઈર્ષા હશે? બસ હું બીજી થઈ ગયો છું. ઓફિસથી થાકેલો આવું છું તો મને રિલેક્સ જોઈએ હોય છે, એટલે પોતાના મિત્રો સાથે જઈને બેસી જાઉં છું. હવે તારાથી આટલું પણ સહન નથી થતું? આ કહીને તે પોતાના કપડાં બદલીને સૂઈ ગયો હતો. બીજા દિવસે જ્યારે હું તેના કપડાં ધોવા લાગી તો તેના શર્ટની પાછળની બાજુ લિપસ્ટિકનો ડાઘ જોઈને મારા હોશ ઉડી ગયા હતા. મેં એ શર્ટ એમને એમ જ મૂકી દીધો. આખો દિવસ મારો ગુસ્સાથી ખરાબ હાલ રહ્યો હતો. હવે મને યાદ આવવા લાગ્યું કે ઈશાને પોતાના મોબાઈલ પર પાસવર્ડ લગાવેલો હતો. આ પહેલા તેણે ક્યારેય નહોતો લગાવ્યો. હવે તે ઘણીવાર રૂમમાં ફોન પર બેઠો
કોઈની સાથે હસી હસીને વાતો કરતો રહેતો હતો. જ્યારે પણ હું રૂમમાં આવતી તો તરત ફોન બંધ કરી દેતો. કહેતો, હું પછી તારી સાથે વાત કરીશ. હું પૂછતી, કોનો ફોન હતો? તો એકદમ ગભરાઈ જતો. કહેતો, મિત્રનો ફોન છે, અને પછી વાત બદલી નાખતો. રાત્રે જ્યારે ઈશાન ઓફિસથી પાછો આવ્યો તો જમતા જ મને કહેવા લાગ્યો, હું મિત્રો પાસે જઈ રહ્યો છું, રાત્રે મોડો આવીશ. મેં કહ્યું, આજે તમે ક્યાંય નહીં જાઓ. તે કહેવા લાગ્યો, ફરી તારો એ જ રોજનો તમાશો શરૂ થઈ ગયો છે. તે ગુસ્સાથી કહી રહ્યો હતો. મેં કબાટમાંથી તેનો શર્ટ કાઢ્યો અને તેના ઉપર ફેંક્યો. મારી આ હરકત પર તે કહેવા લાગ્યો, શું બદતમીજી કરી રહી છે તું મારી સાથે? આ શું હરકત છે? શર્ટ તેના મોઢા પર વાગ્યો હતો અને પછી જમીન પર પડી ગયો હતો. તે ગુસ્સાથી મને ઘૂરી રહ્યો હતો. મેં તે શર્ટ પકડ્યો અને લિપસ્ટિકનો નિશાન બતાવ્યો. મેં કહ્યું, આ બધું શું છે? જેવી તેની નજર ડાઘ પર પડી તેનો રંગ ઉડી ગયો હતો. મેં કહ્યું, તો આ છે તારો એ મિત્ર જેને તું રોજ મળવા જાય છે? ઈશાન, કોણ છે આ છોકરી? તે મારાથી નજરો ચોરવા લાગ્યો. મારા શબ્દો તેજ થયા હતા. મેં કહ્યું, હું તમને કંઈ પૂછી રહી છું. કોણ છે આ છોકરી જે તમારા આ હદ સુધી નજીક છે? મારી અવાજમાં ન ઈચ્છવા છતાં પણ ભીનાશ આવી ગઈ હતી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. મેં કહ્યું, શું કમી હતી મારી મોહબ્બતમાં કે મારી વફાદારીમાં જેનો તમે મને આ બદલો આપ્યો છે? મારી વાત પર તે કટાક્ષમાં હસ્યો હતો. કહેવા લાગ્યો, મોહબ્બત? પછી મારી પાસે આવીને કહેવા લાગ્યો, કઈ મોહબ્બત કરી છે તે મને? હા, પોતાની પાસે તો આવવા દેતી નથી. 1 મહિના પછી જ તને બાળક પેદા કરવાનો પણ શોખ થઈ ગયો હતો. મેં એ જ સમયે તને કહ્યું હતું કે મારે લાઈફ એન્જોય કરવી છે. આપણે ચૂપચાપ એબોર્શન કરાવી લેત, કોઈને કંઈ ખબર ન પડત. બાળકનું શું હતું? 2-4 વર્ષ પછી પણ પેદા થઈ જાત. પણ તું ન માની. તારા પર તો પાપ અને પુણ્યનું ભૂત સવાર થઈ ગયું હતું કે બાળક પાડી નાખ્યું તો પાપ લાગશે. નિહારિકા, જો મારાથી પ્રેમ હોત તો તું મારી વાત માનત. આપણે નૈનીતાલ, કાશ્મીર અને મનાલી જેવી સુંદર જગ્યાઓ પર ફરીને આપણી લાઈફ એન્જોય કરત. પરંતુ તને મારી પત્ની બનવા કરતા મા બનવાનો શોખ વધારે હતો. પછી મને હાથથી પકડીને અરીસા સામે લઈ ગયો. કહેવા લાગ્યો, જો પોતાને શું હાલ કરી નાખ્યા છે તારા કપડામાંથી સુગંધને બદલે રસોડાના મસાલાની વાસ આવે છે. રાત્રે તારી પાસે આવું તો તને રિયાન ઉઠી જવાની ચિંતા સતાવે છે. સવારે વહેલા ઉઠીને મમ્મી પપ્પાને નાસ્તો આપવાની ચિંતા સતાવે છે. બધાની પરવા છે તને, બસ મારી પરવા નથી. અને જો હું થોડી દિલ્લગી કરવા લાગ્યો તો તું આજે સવાલ જવાબ કરી રહી છે. હું તો નિશાનની વાતો સાંભળીને જેટલી હેરાન થાવ એટલી ઓછી હતી. મેં કહ્યું, ઈશાન, આ ઘર કોનું છે? હું કોના ઘરને સંભાળી રહી છું? કોના મા બાપને સવારે નાસ્તો આપવાની મને પરવા હોય છે? કોના સંતાનને પેદા કરવા અને ઉછેરવા ખાતર મારો આ હાલ થયો છે? મારા ચહેરાની રોનક ખતમ થઈ અને મારું ફિગર ખરાબ થયું છે. હું રડવા લાગી હતી. મારા પર પાગલપન સવાર થઈ ગયું હતું. ગુસ્સામાં મેં તેનો કોલર પકડીને ખરાબ રીતે હચમચાવી નાખ્યો હતો, ત્યાં સુધી કે તેના શર્ટના બટન તૂટી ગયા હતા. મેં કહ્યું, આ ઘરમાં મારી શું હેસિયત છે? શું હું નોકરાણી છું તારી, કે તારા મા બાપની, કે તારી બહેનોની, કે જ્યારે તેઓ આવે છે તો હું આખે આખું ટેબલ સજાવી દઉં છું? શું રિયાન ફક્ત મારો દીકરો છે? તારું કંઈ નથી લાગતું? મેં કહ્યું, હું તારી પત્ની છું, તારું ઘર સંભાળી રહી છું, તારા બાળકને ઉછેરી રહી છું. તું છો કોણ મારા સાથે બેવફાઈ કરવા વાળો? મેં કહ્યું, ઈશાન, હું એ સ્ત્રીઓમાંથી બિલકુલ નથી જે પુરુષની આ પ્રકારની અયાશી સાથે સમાધાન કરીને તેની સાથે રહીને પોતાની જિંદગીની ગાડી ખેંચી લે છે. મારું આટલું કહેવું હતું કે તેણે પોતાના કોલર પરથી મારો હાથ છોડવીને મને પાછળ ધક્કો માર્યો હતો. કહેવા લાગ્યો, ઠીક છે, જા, દફા થઈ જા અહીંથી, નીકળ મારા ઘરમાંથી બહાર. તારે જો અહીં રહેવું હોય તો આમ જ ગુજારો કરવો પડશે મારી આવી જ અયાશીની સાથે, કારણ કે હવે હું રાધિકાને છોડી નથી શકતો. હું તો ઈશાનની વાત સાંભળીને
ચકરાઈ ગઈ હતી. મેં કહ્યું, ઠીક છે. મેં કબાટમાંથી મારા કપડાં કાઢ્યા અને બેડ પર રાખેલા બેગમાં મારા કપડાં નાખવાનું શરૂ કરી દીધું. આ જોઈને ઈશાન ખૂબ ગુસ્સાથી મારી પાસે આવ્યો. મને હાથથી પકડીને કહેવા લાગ્યો, વિચારી સમજીને આ ઘરમાંથી બહાર પગ મૂકજે નિહારિકા. જો તું એકવાર આ ઘરમાંથી બહાર ગઈ તો તારી જગ્યા રાધિકા લઈ લેશે. હું તેની સાથે લગ્ન કરી લઈશ. આ સાંભળવું હતું કે હું શ્વાસ લેવાનું ભૂલી ગઈ હતી. આ કહેતા તે રૂમમાંથી નીકળી ગયો હતો. અમારા શોર બકોરથી રિયાન ઉઠી ગયો હતો અને હવે તે રડી રહ્યો હતો, પરંતુ મેં તેને ચૂપ ન કરાવ્યો. હું પોતે પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. અમારા બંનેના રડવાનો અવાજ સાંભળીને મારા સાસુ મારા રૂમમાં આવી ગયા. પૂછવા લાગ્યા, શું થયું છે તને? કેમ રડી રહી છે બેટા? અને આ રિયાનને શું થયું છે? જો કેટલો રડી રહ્યો છે, તેને ચૂપ કેમ નથી કરાવતી? મેં કહ્યું, તમારા દીકરાએ મારી જિંદગી બરબાદ કરી દીધી. શું બગાડ્યું હતું મેં તેનું? તે મારાથી પૂછવા લાગ્યા, શું થયું છે? ઈશાને શું કહી દીધું? મેં કહ્યું, મારા હોવા છતાં તે બીજી સ્ત્રીઓ પાસે જાય છે. આ સાંભળવું હતું કે મારા સાસુને પણ ગુસ્સો આવી ગયો. તેમણે ઈશાનને ફોન કરીને ઘરે બોલાવી લીધો. આ વાત મારા સાસુ સસરાને ખબર પડી ચૂકી હતી, પરંતુ ઈશાનની બેશરમીનો એ હાલ હતો કે કહેવા લાગ્યો, તે મારા ઘરવાળાઓને જણાવીને સારું નથી કર્યું નિહારિકા. વાત રૂમની હદ સુધી હતી. જો તું રૂમમાં જ રહેવા દેતી તો વધારે સારું હતું. ઈશાને ગુસ્સામાં આવીને મને છૂટાછેડાની ધમકી આપી દીધી. કહેવા લાગ્યો, નિહારિકા, હું તને તલાક આપી દઈશ. આ સાંભળીને મારા સસરાએ ઈશાનના મોઢા પર જોરદાર તમાચો માર્યો હતો. કહેવા લાગ્યા, આ શું બકવાસ કરી રહ્યો છે? જરા અમથી વાત પર તું પત્નીને તલાક આપીશ? ખબરદાર જો એક શબ્દ પણ મોઢામાંથી કાઢ્યો તો. પરંતુ મને તો લાગ્યું કે જાણે મારું બધું ખતમ થઈ ગયું છે, વિખેરાઈ ગયું છે. હું તરત જ એ જ હાલતમાં ઘરમાંથી બહાર નીકળી ગઈ હતી. ના મારા માથા પર દુપટ્ટો હતો, ના મારા હાથમાં કોઈ સામાન, અને ના રિયાન. હું રડતા રડતા ઝડપથી સડક તરફથી જઈ રહી હતી. જેવી હું મેઇન રોડ સુધી પહોંચી, મેં રિક્ષા લીધી અને મારા ઘરે જતી રહી. મને રાતના સમયે રડતા જોઈને મારા મા બાપ પરેશાન થયા હતા. મારો ભાઈ મને પૂછવા લાગ્યો. હું મારા ભાઈને ભેટીને રડતા રડતા તેને જણાવી દીધું કે ઈશાને મને છૂટાછેડાની ધમકી આપી છે. આ સમાચાર મારા ઘરવાળા ઉપર કયામતની જેમ તૂટી પડ્યા હતા. પછી ખૂબ વધારે લડાઈ ઝઘડો થયો હતો ઈશાન સાથે અને મારા ભાઈ સાથે. તેણે કહ્યું કે મેં હજુ ફક્ત તલાકની ધમકી આપી છે. જો તારી બહેને પોતાનું ઘર વસાવવું હોય તો તેને કહી દેજે કે શરાફતથી ઘરે આવી જાય, નહીતર થોડા જ દિવસોમાં હું તલાકના કાગળિયા પણ મોકલી દઈશ અને તેનો અને મારો સંબંધ હંમેશા ખતમ થઈ જશે. મારા ભાઈએ કહ્યું કે મારી બહેન મારા પર બોજ નથી. જ્યાં તે તલાકની ધમકી આપી છે તલાક પણ આપી દે, અમને કોઈ ફરક નથી પડતો. પણ હવે તે તારા ઘરે નહીં આવે. દરરોજ મને મારા બાળક રિયાનની યાદ સતાવતી હતી. 1 વર્ષનો જ તો હતો, પણ મેં પણ દિલ પર પથ્થર મૂકી દીધો હતો. કારણ કે જો તેને પણ પોતાની સાથે લઈ આવતી તો ઈશાનને ક્યારે પણ પોતાની ભૂલનો અહેસાસ ન થાત. કોઈ પણ બીજી સ્ત્રી કોઈનું બાળક નથી ઉછેરતી. 15 દિવસ થયા હતા મને પિયરમાં બેઠે, જ્યારે મારા સાસુ સસરા રિયાનને સાથે લઈને આવ્યા હતા. રિયાન રડી રહ્યો હતો. તેને જોઈને મારું દિલ ખરાબ રીતે તરફડ્યું હતું. એ પહેલા કે હું તેની તરફ દોડતી, મારા ભાઈએ મારો હાથ પકડીને મને નાનો ઈશારો કર્યો અને કહેવા લાગ્યો, નિહારિકા, તારા રૂમમાં જા, હું આ લોકો સાથે વાત કરું છું. મારા સાસુ કહેવા લાગ્યા, નિહારિકા, અમારી સાથે પાછી ચાલ. કેમ ભૂલ કરી રહી છે? ઈશાન પેલી છોકરી સાથે લગ્ન કરી લેશે અને તારું ઘર બરબાદ થઈ જશે. આ સાંભળીને મારું દિલ બેચેન થયું હતું. એકવાર વિચાર્યું કે પાછી જતી રહું, મારા બાળકની જિંદગી બરબાદ થઈ જશે. પરંતુ એ પહેલા કે હું કંઈ કહેતી, મારો ભાઈ કહેવા લાગ્યો, મારી બહેન જ કેમ કુરબાની આપતી રહે? જો ઈશાન લગ્ન કરી શકે છે તો નિહારિકાના પણ બીજા લગ્ન થઈ શકે છે. તમારા દીકરાને કહો કે તલાકના કાગળિયા મોકલી દે. મારી બહેન
નિહારિકાને તેના નામ પર બેસાડી નહીં રાખો. મારા સાસુ રડવા લાગ્યા, કહેવા લાગ્યા, રિયાની જિંદગી બરબાદ થઈ જશે. માં જ સંતાન ખાતર કુરબાની આપે છે. પુરુષો તો આવા શોખ પાડી લે છે, પણ સમય વીતવાની સાથે સુધરી પણ જાય છે. મારા ભાઈએ કહ્યું, માફ કરજો આંટીજી, પણ આપણા સમાજમાં આપના જેવી જ માતાઓની આવી વાતોના કારણે જ દીકરાઓ પોતાની પત્નીના હોવા છતાં બહારના આવા ગંદા શોખ પાડે છે. કારણ કે તેમનો ઉછેર આપના જેવી માતાઓએ વિચારી વિચારીને કરે છે કે છોકરો છે, જો આવું કામ શોખમાં કરી પણ લેશે તો કોઈ વાત નહીં. સ્ત્રી ધીરજ રાખીને બેસી જશે, પરંતુ દરેક વખતે સ્ત્રી જ ધીરજ કેમ રાખે? માણસને પણ પોતાની ભૂલનો અહેસાસ થવો જોઈએ. મારા સાસુ અને સસરા જતા રહ્યા હતા. મને મારા બાળક વગર જિંદગી ઉદાસ લાગતી હતી, પણ મારો ભાઈ મને સમજાવવા લાગ્યો, તું ધીરજ રાખીને બેઠી રહે. જો તું એમ જ જતી રહી તો ઈશાન એકને બદલે 10 સ્ત્રીઓ સાથે સંબંધ રાખશે, કારણ કે તેને લાગશે કે તારી પાસે બીજો ઓપ્શન જ નથી. 2 મહિના વીત્યા બાદ ઈશાન મને લેવા આવ્યો હતો. યોગાનો યોગ એવો હતો કે દરવાજો મેં જ ખોલ્યો હતો. દાઢી વધેલી હતી, આંખો ભીની હતી. મને જોઈને શર્મિંદા પણ થયો હતો. મેં દરવાજો બંધ કરવા ઈચ્છ્યો તો તેણે પોતાનો હાથ દરવાજાની વચ્ચે રાખીને દરવાજો બંધ થતા રોક્યો હતો. કહેવા લાગ્યો, નિહારિકા, ભગવાન ખાતર મારી વાત સાંભળી લે. તે તારો ફોન સુદ્ધા તારા ભાઈને આપી રાખ્યો છે. હું તારી સાથે છેલ્લા 15 દિવસથી વાત કરવા માંગુ છું, પણ તારો ભાઈ, દરવાજો ખોલ નિહારિકા, મારે તારી સાથે વાત કરવી છે. તે દરવાજો ધકેલીને અંદર આવી ચૂક્યો હતો. શોર બકોરનો અવાજ સાંભળીને મારો ભાઈ અને મારા મા બાપ પણ પોતાના રૂમમાંથી બહાર આવી ગયા હતા. દરવાજા પર ઈશાનને જોઈને મારો ભાઈ ગુસ્સામાં આવી ગયો અને કહેવા લાગ્યો, અહીંયા શું કરવા આવ્યો છે? ઈશાને કહ્યું, પોતાની પત્નીને લેવા આવ્યો છું. આ સાંભળીને મારો ભાઈ ગુસ્સાથી કહેવા લાગ્યો, એ પત્ની જેને તું તલાક આપી ચૂક્યો છે. તેણે કહ્યું, તલાકની ધમકી આપી હતી, તલાક નહોતી આપી. અને નિહારિકા હવે પણ મારી પત્ની છે. હું તેને અહીંથી લઈ જવાનો પૂરો હક રાખું છું. મારો ભાઈ મને કહેવા લાગ્યો, નિહારિકા, તારા રૂમમાં જા. હું રૂમમાં જવા લાગી, પરંતુ ઈશાનની પછીની વાત સાંભળીને મારા પગ ત્યાં જ રોકાઈ ગયા. ઈશાન કહેવા લાગ્યો, નિહારિકા, રિયાન બહુ બીમાર છે અને હોસ્પિટલમાં એડમિટ છે. મારો બાળક મરી જશે. ભગવાન માટે મારી સાથે ચાલ. આ સાંભળવું હતું કે હું તરફડીને પાછળ ફરી હતી. મેં કહ્યું, શું થયું મારા બાળકને ઈશાન? તેની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. કહેવા લાગ્યો, જ્યારથી તું આવી છે તાવ નથી ઉતરી રહ્યો તેને. બહુ કમજોર થઈ ગયો છે. હું તરત ઈશાનની સાથે જતી રહી. મારો ભાઈ મને પાછળથી અવાજ આપતો રહી ગયો, પણ હું રોકાઈ નહોતી. મને આ સમયે ફક્ત અને ફક્ત રિયાનની પરવા હતી અને કોઈની નહીં. 3 દિવસ હું મારા દીકરાની પાસે હોસ્પિટલમાં રહી. મને જોઈને તેના ચહેરાનું સ્મિત પાછું આવ્યું હતું. મેં તેને પોતાની ચાટીએ લગાવી દીધો હતો. ખોળામાં ભરીને છૂમી લીધો હતો. તે મમ્મા મમ્મા કહી રહ્યો હતો. હું તેને પાગલની જેમ છૂમી રહી હતી અને રડી રહી હતી. 3 દિવસમાં તેની તબિયત ઘણી સારી થઈ ગઈ હતી. હોસ્પિટલમાંથી પણ રજા મળી ગઈ તો ઈશાન મને સીધો ઘરે લઈ ગયો હતો. મારા સાસુ સસરા પણ ખુશ થઈ ગયા હતા. રાત્રે રિયાનના સૂઈ ગયા પછી ઈશાન મારી નજીક આવી ગયો. મારી સામે હાથ જોડીને માફી માંગવા લાગ્યો. કહેવા લાગ્યો, નિહારિકા, મને માફ કરી દે. મને સમજાઈ ગયું છે કે પત્ની એ પત્ની જ હોય છે. આ દરેક બીજા ત્રીજા છોકરા સાથે દોસ્તી કરવા વાળી છોકરીઓ ક્યારેય ઘર નથી વસાવી શકતી. તેમને ફક્ત પૈસા અને અયાશી જ વાલી હોય છે. મારો તને વાયદો છે, હું આગળ ક્યારે તારી સાથે બેઈમાની નહીં કરું. મેં કહ્યું, હું ફક્ત મારા દીકરા માટે પાછી આવી છું ઈશાન, તમારા માટે નહીં. મારી વાત સાંભળીને તે બેચેન જેવો થયો હતો. કહેવા લાગ્યો, હું જાણું છું તું મારાથી બહુ નારાજ છે. તારે હોવું પણ જોઈએ, પરંતુ નિહારિકા, મને દરેક કાલમાં તારો સાથ જોઈએ છે. હું હવે તારા વગર નથી રહી શકતો. મને મારી ભૂલનો અહેસાસ થયો છે અને હું મારી આ ભૂલનું પ્રાયશ્ચિત પણ કરવા તૈયાર છું. એકવાર મારી વાતનો વિશ્વાસ કરીને જો, હું તને જિંદગીમાં બધી ખુશીઓ આપી દઈશ. અને પ્લીઝ ના ન પાડતી.
ઈશાનની આ વાતોએ મને બેચેન કરી હતી. મેં કોઈ જવાબ ન આપ્યો, પરંતુ મારા દિલમાં તેના માટે હવે એ પ્રેમ રહ્યો નહોતો જે પહેલા ક્યારેક થયા કરતો હતો. ઈશાન મારું પહેલા કરતા પણ વધારે ધ્યાન રાખતો હતો, પરંતુ બદલામાં હું તેને એ પ્રેમ નહોતી આપી શકતી જેની તે મારી પાસે આશા લગાવીને બેઠો હતો. પતિ પત્નીનો સંબંધ આવો જ હોય છે, કોઈ કાચની જેમ. એકવાર તિરાડ પડી જાય તો ક્યારેય પહેલા જેવી મજબૂતી નથી રહેતી. મારી ખામોશી ઈશાનને ખૂંચવા લાગી હતી. વારંવાર કહેતો, નિહારિકા, તું પહેલા જેવી નથી રહી. પરંતુ હું તેને જવાબ નહોતી આપતી. પુરુષ કેમ એ સમજે છે કે તે કંઈ પણ કરી લે, પત્ની તેને હંમેશા માફ કરીને પહેલા જેવો પ્રેમ આપતી રહેશે. એવું નથી હોતું. મેં તેને તેના ઘરને વસાવવા ખાતર પોતાની ઊંઘ, પોતાનું ચેન, પોતાની સુંદરતા સુધીને મિટાવી દીધું હતું, અને તેણે પોતાની વફાદારી આપવાને બદલે મને છૂટાછેડાની ધમકી આપી હતી અને મને ઘરમાંથી કાઢી મૂકી હતી. અને તેને હોશ એ સમયે આવ્યો જ્યારે પેલી છોકરીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. પછી તે મારી પાસે પહેલા જેવી મોહબ્બતથી આશા રાખી રહ્યો હતો. જો એ છોકરી તેની સાથે લગ્ન માટે ના ન પાડતી તો શું ઈશાન મને પાછો આ ઘરમાં લઈને આવતો અને મને મોહબ્બત અને વફાદારી આપી શકતો? મારો આપ સૌને એ જ સવાલ છે, શું મારે ઈશાનને માફ કરીને તેને દિલથી સ્વીકારી લેવો જોઈએ, કે પછી ફક્ત મારા બાળક રિયાન ખાતર મારે ઈશાનનો સાથ નિભાવવો જોઈએ? તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.